નમસ્કાર 6 વાગ્યાના સમાચાર સાથે હું હિના મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી ડિપ્રેશન મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય થયું છે રાજ્યમાં સરેરાશ 510.7 મિલીમીટર વરસાદ નોંધાયો રાજ્યમાં સામાન્ય કરતાં 2% વરસાદની ઘટ સૌરાષ્ટ્ર કચ્છમાં 26% वरसादी घट आने वाले 7 दिनों के हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है तो उसमें एक डिप्रेशन है जो अभी भी नॉर्थ झारखंड पे बना हुआ है और एक दूसरा जो मानसून ट्रफ है वो फिरोजपुर करनाल होते हुए डिप्रेशन को जा रही है और एक तीसरा ट्रफ है जो डिप्रेशन से होते हुए एमपी होते हुए साउथ गुजरात को गुजर रही है और एक तीसरा चौथा सिस्टम है जो साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान से बना हुआ है इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो હવે અમે આપને એ જણાવી દઈએ કે હજુ 10 દિવસ સારા વરસાદના એંધાણ છે કે નહીં 28 ઓગસ્ટ સુધીની સ્થિતિ શું રહેવાની છે કારણ કે ખેડૂતો માટે અને ખાસ કરીને રાજ્યવાસીઓ માટે આ જાણવું જરૂરી છે કે ક્યાં કેટલો વરસાદ કે કેવો વરસાદ રહી શકે છે સૌથી પહેલા અમે આપને એ જણાવી દઈએ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં તાપી નવસારી ડાંગ અને વલસાડ આ એવા જિલ્લા છે કે જ્યાં સારો વરસાદ જોવા મળી શકે છે પરંતુ સૌથી ચિંતાજનક સ્થિતિ ત્યારે ઉદ્ભવે છે જ્યારે આ મેપમાં આ જે કલર જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ સારો વરસાદ આ જિલ્લાઓમાં જોવા નહીં મળે સૌથી મહત્વની બાબત કે જ્યાં વરસાદની સૌથી વધારે અછત છે એવા કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હજુ 10 દિવસ સારા વરસાદના કોઈ જ એંધાણ નથી કચ્છમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે એક ચિંતાજનક બાબત છે એ સિવાય જો પાટણની વાત કરી લઈએ સુરેન્દ્રનગરની વાત કરીએ બોટાદની વાત કરીએ અમદાવાદની વાત કરીએ જામનગરની વાત કરીએ કે પછી મહેસાણાની વાત કરીએ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં નહીવત વરસાદ अथवा छूटो छवायो वरसाद जोवा मळी शके छे ए सिवाय साबरकांठा बनासकांठानी जो वात करवामां आवे त्यां पण छूटो छवायो वरसाद जोवा मळी शके छे परंतु सौथी चिंताजनक जे परिस्थिति सर्जाई छे खेड़ा आणंद अमदावाद गांधीनगर महेसाणा मोरबी सुरेन्द्रनगर बोटाद जामनगर कच्छमां सर्जाई छे કે જ્યાં છૂટો છવાયા સિવાય નહીવત વરસાદ જોવા મળી શકે છે એટલે ખેડૂતોએ આવનારા 10 દિવસ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે સૌથી સારો વરસાદ જે પડવાનો છે એ નવસારી વલસાડ તાપી અને ડાંગમાં જોવા મળી શકે છે એ સિવાય અન્ય જે જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ છે કાં તો નહીવત વરસાદ છે હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે GFS વેધર મોડલનું અનુમાન છે કે જે સારો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ અને નવસારીમાં જોવા મળશે જે અન્ય જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ કે પછી નહીવત વરસાદ જોવા મળશે તો વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી મઘા નક્ષત્ર વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા 22 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે ઉપલા સ્તરના પવનો ચીન તરફ ફંટાતા હાલ વરસાદી સિસ્ટમ પર બ્રેક લાગી ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસરથી વરસાદમાં અસમાનતા જોવા મળશે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદી પ્રબળ સંભાવના છે 5 થી 17 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 22, 23, 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે તેમજ બંગાળ ઉપસાગરમાં એક શાખા સક્રિય બંગાળ ઉપસાગર સક્રિય થતાં આ માસના એન્ડમાં સારો વરસાદી વહન ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અને લગભગ હાલ વરસાદ નહીં થવાનું કારણ ઉપલા લેવલના પવનો સીધા જ અરબ સાગરમાં થઈને બંગાળ ઉપસાગરમાં થઈને દક્ષિણ ચીન તરફ જઈ રહ્યા છે 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે
કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાના ધરતીપુત્રો પર સંકટના વાદળો ઘેરાયા. સાબરકાંઠામાં વરસાદી 32% ઘટ છે. સાબરકાંઠા જિલ્લામાં માત્ર 16 ઇંચ વરસાદ પડતા કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન જેવા પાક પર ખતરો મંડરાયો છે. 2.19 લાખ હેક્ટરમાં વાવેલા ચોમાસુ પાક પર સંકટના એંધાણ છે. વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી રહ્યા છે. પરંતુ ભૂગર્ભ જળના તળ નીચા જવાની ચિંતા અને ભેજવાળા વાતાવરણથી ફૂગજન્ય રોગ તેમજ ઈયળોના ઉપદ્રવથી પાક સુકાઈ જવાની ભીતિ વધી ગઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ચાલુ સિઝનના ઉત્પાદન સહિત આગામી રવિ સિઝન માટે પણ પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શક્યતા વચ્ચે ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. અત્યારે હાલ મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર જેવા પાકોનું વાવેતર કરેલું છે, પણ વરસાદ અનિયમિત છે અને એના કારણે સિંચાઈમાં તકલીફ પડતી રહેલી છે. આ રીતે ખેંચ પડશે તો આગામી સિઝનમાં પણ જે અમારા બટાકાનું કે ઘઉંનું વાવેતર કરવાનું છે, ઘઉં, ચણા, બટાકા, એની અંદર પણ પાણીની સિંચાઈમાં અમને તકલીફ પડવાની છે. વરસાદ થોડો ઓછો પડ્યો છે, પરંતુ હાલ એવા પાકને પરિસ્થિતિમાં કોઈ બદલાવ થયો હોય અથવા પાકની પરિસ્થિતિ મુરઝાતી હોય એવો કોઈ જગ્યાએથી અહેવાલ મળેલ નથી. અને હાલ હવામાન વિભાગ પણ 5-6 દિવસમાં વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરેલ છે. તો આશા રાખીએ કે આવનારી સિઝનમાં અથવા આવનારા ઋતુની અંદર પણ પાકની પરિસ્થિતિ સારી રહે. અને વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવાના કારણે સ્પ્રિંકલર પદ્ધતિ કે ડ્રીપ પદ્ધતિથી પાણી આપવું પડે છે, પણ પાણી પણ પૂરતા પ્રમાણમાં આપી નથી શકતા. અને આ વરસાદ ખેંચાવાને કારણે અંદર ફૂગની સમસ્યા પણ થઈ છે અને વાતાવરણ વાદળછાયું રહે છે, તડકો નીકળતો નથી. કચ્છમાં મેઘરાજા રૂઠ્યા અને ધરતીપુત્રો મુકાયા સંકટમાં. ઓછા વરસાદના કારણે કચ્છમાં વાવેતરમાં 39% મોટો ઘટાડો થયો. કચ્છ જિલ્લામાં ચોમાસું 1 મહિનો મોડું શરૂ થતા અને વરસાદ ખેંચાતા ખેડૂતો તેમજ પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા, જેના કારણે ગત વર્ષના 5.61 લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે વાવેતરમાં સીધો 2.20 લાખ હેક્ટરનો જંગી ઘટાડો નોંધાયો. રાપર તાલુકાને બાદ કરતા પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા જેવા વિસ્તારોમાં જમીન પડતર રાખવાની નોબત આવી, જ્યાં દિવેલા, તલ, મગફળી, ગુવાર અને કઠોળના વાવેતરમાં મોટો કડાકો સામે આવ્યો અને માત્ર કપાસનું વાવેતર જળવાઈ રહ્યું છે. મર્યાદિત સિંચાઈ અને સીમમાં ચારિયાણ ન હોવાથી પશુઓ માટે ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાઈ છે. અત્યારે વરસાદની બહુ અછત થઈ છે, તો વરસાદ ક્યાંય નથી. આખા કચ્છની અંદર વરસાદ ક્યાંય છે જ નહીં. પહેલો વરસાદ હતો, વરસાદ આવે તો અમે અમારા જે ઢોર છે એને ક્યાંક બંડીમાં કે પશ્ચિમ વિસ્તાર છે કે ખડીર છે કે એમાં અમે ચરવા મૂકતા. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ક્યાંય વરસાદ નથી, તો અમે કઈ જગ્યાએ ચરવા મૂકી. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર. આવતીકાલથી છોડાશે સિંચાઈનું પાણી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે. અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતને પગલે નિર્ણય લેવાયો છે. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને સંજીવની મળશે અને પાકને નુકસાન થતું અટકશે. અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, પૂરી વિગત. જી, ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા બેઠા એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવતીકાલથી એટલે કે 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈનું પાણી છોડવામાં આવશે. અમેરિકાના પ્રવાસે ગુજરાતને લઈને વિવિધ બેઠકો હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે. હું આપણે જણાવવા માંગીશ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. હાલ એક સાથે વરસાદ પડી ગયો અને પછી વરસાદ ખેંચાયો છે, એટલે ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને
નુકસાન થતું અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોના ઉભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આ એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હું આપણે કહેવા માંગીશ કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને તેમણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરવા માટે અનુરોધ કર્યો હતો અને પ્રવાસ દરમિયાન જ સ્થિતિની ગંભીરતાને સમજીને ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય લીધો છે અને હાલ વિધાનસભાના અધ્યક્ષ અને કૃષિ મંત્રી દ્વારા ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી અપાઈ છે અને આ ખાતરી બાદ વિદેશથી જ મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા છે. એટલે આવતીકાલથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળશે અને પાકને સમયસર પાણી મળતા મોટું આર્થિક નુકસાન થતું અટકશે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. ધરોઈ ડેમમાં પાણીની ઘટ. ઉત્તર ગુજરાતમાં સિંચાઈના પાણી પર સંકટના વાદળ. મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ જળાશય યોજનામાં ચાલુ વર્ષે નહીવત આવક થતા ડેમ હાલ માત્ર 52.22% જ ભરાયો છે. સાબરમતી નદી પર બનેલા આ ડેમમાં પાણીની મુખ્ય આવક રાજસ્થાનમાં પડતા વરસાદ પર નિર્ભર હોય છે. ત્યાં ઓછો વરસાદ થતા હાલ ડેમની નવી આવક સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે જો આગામી દિવસોમાં પૂરતું પાણી નહીં આવે તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓ માટે ખેતીની સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે. જો કે ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં. આજની સ્થિતિએ જો આપણે વાત કરીએ કે જે 52% ડેમ ભરાયો છે એ મુજબ, પરંતુ હવે જો અન્ય વરસાદ જો ના આવી શકે તો સિંચાઈનું પાણી આપણે પાણીમાં ડેમમાં આવક ના થાય તો સિંચાઈના આવક માટે તકલીફ પડી શકે. સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર. દારૂકાંડમાં મૃત્યુઆંક 4 થયો. એક શંકાસ્પદ સાથે 4 લોકોના મોત થયા. વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું. 3ના નકલી દારૂથી મોત, 1નું શંકાસ્પદ. 3 લોકોના મોતની કલેક્ટરે પુષ્ટિ કરી. નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિની મોતને લઈને હજુ શંકા છે. કુલ 19 લોકો નકલી દારૂના કારણે પ્રભાવિત થયા. દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા.